દેશનું એકમાત્ર અનોખું મતદાન મથક એક મત માટે મતદાન મથક ઊભું કરવામાં આવશે। ઉના તાલુકાના ગીર જંગલમાં આવેલા બાણેજ ખાતે માત્ર એક મતદાતા માટે મતદાન મથક ઊભું કરવામાં આવશે। ભારત દેશમાં લોકશાહીનું કેટલું મહત્વ છે તેનો જવાબ બાણેજ ખાતેનું મતદાન મથક છે। અહીં મહંત હરિદાસ દર્શનદાસ ઉદાસીન બાપુ દેશના સૌથી અનોખા મતદાતા છે। બાણેજ ખાતે મહંત પોતાનો મત આપી શકે તે માટે તંત્ર દ્વારા બાણેજમાં મતદાન મથક ઊભું કરવામાં આવશે। એક મતદાન માટે 15 લોકોનો સ્ટાફ ખડે પગે રહેશે। રિપોર્ટર અબ્દુલ ગાંચી, ઉના। આજરોજ જૂનાગઢ લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ 93 ઉના વિધાનસભા વિસ્તારના મતદાન મથક નંબર 3 એટલે કે બાણેજ, જે ફોરેસ્ટનું જે થાણું છે બાણેજ, તેમાં બનાવવામાં આવે છે। અને આ મતદાન મથકની વિશેષતા એ છે કે અહીં એકમાત્ર મતદાર છે જે મારી સાથે ઊભા છે, અહીંના જગ્યાના મહંત છે હરિદાસજી, એ એકમાત્ર મતદાર છે। અને દેશનું એકમાત્ર મતદાન મથક એવું છે કે જે એક મત માટે ચૂંટણી પંચ દ્વારા અહીંયા મતદાન મથક ઊભું કરવામાં આવે છે। અહીંયા બીએલઓની પણ નિમણૂક થયેલી છે। મતદાન મથકમાં જેટલા પ્રિસાઇડિંગ પ્લસ પોલિંગ પાર્ટી છે નિમણૂક કરવામાં આવશે। સેક્ટર ઓફિસરની પણ નિમણૂક થયેલી છે। અને આજે એને એટલા માટે અમે બતાવીએ છીએ કે એક મતની કિંમત છે। આજે જ્યારે જંગલ વિસ્તારમાં એક મત માટે પંચ દ્વારા જો આટલી તૈયારી કરવામાં આવતી હોય તો આપ સર્વે મતદાતાઓને અપીલ છે કે આગામી જે મે મહિનામાં આપણે જે મતદાન 7 તારીખે યોજાવાનું છે એમાં આપ આપના મતદાનનો જે અધિકાર છે એનો ઉપયોગ કરો। આપ આપના ઘરેથી નીકળો અને નજીકનું જે મતદાન મથક હોય જે આપને ફાળવેલું હોય ત્યાં જઈ અને આપની જે મતદારની જે સ્લીપ આપવામાં આવશે એ અને સાથેનું જે માન્ય જે ફોટાવાળું કાર્ડ છે એ ભૂલ્યા વગર સાથે લઈ મતદાન મથકે જઈ અને આપના મતદાનનો ઉપયોગ કરો અને મતાધિકારનો ઉપયોગ કરો એવી અપીલ મારા દ્વારા। જો જંગલમાં એક મતદાર આ મત પોતાનો ઉપયોગ કરતો હોય તો આપણે આપણા ગામ અથવા શહેરી વિસ્તાર જ્યાં પણ આપણે રહેતા હોઈએ ત્યાં જઈ અને આપણા મતદાનનો જે અધિકાર છે એનો ઉપયોગ કરીએ।